નવમો એક્ઝામ્પલ વિધેય f from r plus 2 close open minus 5 to infinity fx is equal to 9x square plus 6x minus 5 બરાબર f વિધેય છે સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે એટલે એક અને વ્યાપ્ત સાબિત કરીશું એટલે એના પ્રતિવિધિનું અસ્તિત્વ છે ને પ્રતિવિધેય આ છે એવું સાબિત કરવાનું છે અને આ પ્રથમ પદ આ મધ્યમ પદ આ બંનેનું પૂર્ણ વર્ગ આ બંને પદનો ઉપયોગ કરીને અંતિમ પદ શોધી કાઢીએ તો 9x² 6x +1 -1 -5 એટલે +1 ઉમેર્યા બાદ કર્યા અને -5 એઝ ઇટ ઇઝ અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ આટલાને લખાય આ ત્રણ પદને 3x +1 whole square -6 for all x1 x2 belongs to r plus f of x1 is equal to f of x2 x is equal to x1 મૂકી દે x is equal to x2 મૂકી દે 3x1 +1 whole square -6 3x2 +1 whole square -6 is equal -6 cancel 3x +1 whole square is equal to 3x2 +1 whole square is implies a square દૂર કરી પ્લસ ઓર માઈનસ આવે પણ x1 x2 belongs to r plus છે એટલે આપણે માઈનસ નહીં લઈએ 3x1 +1 is equal to 3x2 +1 x1 x2 belongs to +1 -1 cancel ત્યારબાદ 3 3 cancel થઈ જશે x1 is equal to x2 therefore f એક વિધેય છે હવે વ્યાપ્ત માટે ધારો કે y belongs to close open -5 to infinity y is equal to 3x +1 whole square -6 3x +1 whole square -6 x ની કિંમત શોધીએ આપણે y + 6 is equal to 3x +1 whole square 3x +1 is equal to +1 minus under root આવે પણ x belongs to r plus છે એટલે માઈનસ નહીં લઈએ આપણે y + 6 3x is equal to root y + 6 - 1 x is equal to root y + 6 - 1 upon 3 f of x is equal to f of root y + 6 - 1 upon 3 વિધેયકમાં x ની જગ્યાએ root y + 6 - 1 upon 3 મૂકી દઈએ તો 3 into root y + 6 - 1 upon 3 +1 whole square -6 plus 3 3 cancel -1 + 1 cancel એટલે આવું રહેશે root y + 6 whole square -6 is equal to y + 6 - 6 fx is equal to y સાબિત થઈ ગયું for all y belongs to close open -5 to infinity ને સંગત વ્યાપ્તની વ્યાખ્યા છે સંગત કોઈક x belongs to r plus પ્રદેશ એવો મળે કે જેથી f of x is equal to y થાય therefore f વ્યાપ્ત વિધેય છે therefore f inverse નું અસ્તિત્વ છે f એક છે વ્યાપ્ત છે માટે f inverse નું અસ્તિત્વ છે f inverse y is equal આપણને જે x ની કિંમત મળી એ જ આપણો f inverse છે તો આ y માં વિધેય કહેવાય તો f inverse y is equal to root y plus 6 minus 1 upon 3
સાબિત થઈ ગયું. 10મો એક્ઝામ્પલ, વિધેય f from x to y વ્યસ્ત સંબંધ છે. સાબિત કરો કે f નું પ્રતિવિધેય અનન્ય છે, તે એક અને માત્ર એક છે. સાબિતી, f from x to y વ્યસ્ત સંબંધ છે. therefore f ના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે. therefore f એક વિધેય છે. ધારો કે f ના બે પ્રતિવિધેયો g1 અને g2 છે. g1 y2x, g2 y2x. પ્રતિવિધેય આ વિધેય આપ્યું છે અને પ્રતિવિધેય માટે પ્રદેશ અને સપ્રદેશ ઉલટાઈ જાય છે. f of g1 નો પ્રદેશ અને સપ્રદેશ, g1 નો પ્રદેશ લેવાનો, વિધેય g1 નો પ્રદેશ અને f નો સપ્રદેશ y. f of g2 એનો પ્રદેશ y અને સપ્રદેશ y આવશે. f of g1 of y for all y belongs to y pradesh is equal to iy of y. f of g2 of y is equal to iy of આ કેપિટલ y ના પ્રદેશ માટેનો લખ્યો છે, આ એનો ઘટક છે, આ એનો સ્મોલ y નો ઘટક છે. હવે એટલે કે વિધેય અને એના પ્રતિવિધેયનું જો સંયોજન કરવામાં આવે તો આપણને તદેય વિધેય મળે છે. બંનેમાં આ તદેય વિધેયના બંને સમાન કહેવાય. therefore f of g1 of y is equal to f of g2 of y. અને આ રીતે પણ લખી શકાય, f of g1 of y is equal to f of g2 of y is implies g1 of y is equal to g2 of y. કારણ f એક વિધેય છે. જો એક વિધેય હોય તો આપણે આમ લખીએ છીએ f of x1 is equal to f of x2 is implies x1 is equal to x2. અહીંયા x1 એટલે આપણો g1y છે અને x2 એટલે g2y છે. f એક છે તો x1 is equal to x2. એના પ્રમાણે આને તમે x1 સમજી લો, g1y ને x1 સમજી લો, g2y ને x2 સમજી લો, તો x1 is equal to x2. therefore g1y is equal to g2y. therefore g1 અને g2 અનન્ય છે. આપણે એવું ધાર્યું કે f ના બે પ્રતિવિધેય, પણ બંને પ્રતિવિધેય તો સમાન આયા, માટે પ્રતિવિધેય કેવું હોય? અનન્ય હોય. અગિયારમો એક્ઝામ્પલ, ધારો કે f from 1 2 3 to abc, f1 f of 1 is equal to f2b f3c દ્વારા આપણે f ઇન્વર્સ શો. આના પરથી f 1 2 3 to abc f is equal to 1a, 1 વખતે પ્રતિબિંબ a મળ્યું, 2 વખતે પ્રતિબિંબ b, 3 વખતે પ્રતિબિંબ c મળ્યું.
f ના ભિન્ન ભિન્ન f ના પ્રદેશના ભિન્ન ભિન્ન ઘટકો માટે ભિન્ન ભિન્ન પ્રતિબિંબ મળે છે. therefore f એક એક વિધેય 1 વખતે પ્રતિબિંબ 2 વખતે b 3 વખતે c. therefore f એક એક વિધેય છે. વિસ્તાર આનો વિસ્તાર છે a b c is equal to સપ્રદેશ થાય છે. therefore f વ્યાપ્ત વિધેય છે. therefore f ના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે. f ઇન્વર્સ a b c 2 1 2 3 એના પ્રદેશ અને સપ્રદેશ ઉલટાઈ ગયા. f ઇન્વર્સ a1 b2 c3. therefore f inverse a is equal to 1, f inverse b is equal to 2, f inverse c is equal to 3. f inverse શોધો. f inverse શોધાઈ ગયું. હવે સાબિત કરો કે f inverse નો inverse is equal to f. હવે આ f inverse શોધાઈ ગયું. f inverse ના પ્રદેશના ભિન્ન ઘટકો માટે ભિન્ન પ્રતિબિંબ મળે છે. therefore f inverse એક એક છે. f inverse ના ભિન્ન ઘટકો a b c માટે ભિન્ન પ્રતિબિંબ 1 2 3 મળે છે. therefore f inverse એક એક છે. f inverse નો વિસ્તાર f inverse નો વિસ્તાર 1 2 3 is equal to f inverse નો સપ્રદેશ therefore f inverse વ્યાપ્ત વિધેય છે. therefore f inverse ના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે. therefore f inverse of inverse ઉલટાઈ જશે 1 2 3 2 a b c. f inverse of inverse is equal to 1a 2b 3c. 1a 2b 3c is equal to f. f inverse of inverse is equal to f સાબિત થઈ ગયું. બારમું એક્ઝામ્પલ. વિધેય f from x to y એ વ્યસ્ત સંપન્ન છે એટલે કે એના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે. સાબિત કરો કે f ઇન્વર્સ નું પ્રતિવિધેય f છે. એટલે કે f ઇન્વર્સ નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ f. f x to y એ વ્યસ્ત સંપન્ન છે. therefore f ના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે. therefore f inverse y to x
f of f inverse આ વિધેય f અને f inverse નું સંયોજન કરીએ આપણે તો એ સંયોજન કરવાથી એનો પ્રદેશ અને સપ્રદેશ શોધીએ f inverse નો પ્રદેશ લેવાનો અને f નો સપ્રદેશ y2 y f inverse of f નો પ્રદેશ x અને f inverse નો સપ્રદેશ x2 x થાય f of f inverse of y is equal to iy of y f inverse of x is equal to ix of x of પરિણામ નંબર 1 therefore આ વ્યાખ્યા છે વ્યાખ્યા નંબર 9 છે એના પરથી જ આપણે કે f નું પ્રતિવિધેય g હોય તો f of g is equal to ix અને g of f is equal to iy આવી વ્યાખ્યા આપણને આપી છે પ્રતિવિધેય માટે પણ આપણે પ્રતિવિધેય મોસ્ટ ઓફ એક અને વ્યાપ્તનો ઉપયોગ કરીને પ્રતિવિધેય શોધીએ છીએ અહીંયા એ વ્યાખ્યાનો ઉપયોગ કર્યો આપણે માટે f inverse of inverse ના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે f inverse ના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે સોરી f inverse ના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે therefore f inverse of inverse થશે x2y આ બદલાઈ જશે સપ્રદેશ અને પ્રદેશ બદલાઈ જશે હવે જેવી રીતે આનું અને આનું સંયોજન કર્યું હવે આ f inverse અને આનું સંયોજન કરીએ એટલે કે f inverse of inverse તો આનો પ્રદેશ x અને આનો સપ્રદેશ લેવાનો x2 x f inverse of f નો પ્રદેશ f inverse of inverse એટલે આ f inverse અને f inverse of inverse એ બંનેનો આપણે સંયોજન કરીએ છીએ એ બેનું સંયોજન કરે f inverse નો પ્રદેશ f inverse નો પ્રદેશ y અને f of f inverse નો સપ્રદેશ y2 y f inverse of inverse of x is equal to ix of x f inverse of f inverse of y is equal to iy આ થયું પરિણામ નંબર 2 હવે 1 અને 2 પરથી આ બેને સરખાવો અથવા આ બેને સરખાવો જેને સરખાવો સરખા ix of x અહીંયા ix of x છે f inverse of f is equal to આ બે સરખાઈએ છે f inverse of f inverse of inverse f inverse therefore f is equal to f inverse of inverse આના બરાબર આપણે થઈ ગઈ સાબિત f inverse of inverse is equal to f તેરમો એક્ઝામ્પલ વિધેય f from r to r fx is equal to 3 minus x cube raised to 1/3 દ્વારા આપેલ હોય તો f of x શોધો અને લખાય f of fx ની કિંમત મૂકી fx is equal to 3 minus x cube raised to 1/3 હવે આવું થયું કે વિધેય f માં જ્યાં x દેખાય ત્યાં 3 minus x cube raised to 1/3 મૂકી દો એટલે અહીંયા અને અહીંયા 3 minus x cube
raised to 1 by 3 નો ક્યુબ raised to 1 by 3. આ 3 કેન્સલ એટલે 3 minus 3 plus x cube raised to 1 by 3 plus 3 minus 3 cancel, x cube raised to 1 by 3 is equal to x. C વિકલ્પ આવ્યો. f of fx is equal to f of fx. અહીંયા fx જે આપ્યા છે મૂકી દે 3 minus x cube raised to 1 by 3. હવે આનો અર્થ એવો થયો વિધેય f માં જ્યાં તમને x દેખાય છે ત્યાં 3 minus x cube raised to 1 by 3 એટલે અહીંયા અને અહીંયા એટલે 3 as it is રહેશે માઈનસ પણ as it રહેશે. આ ક્યુબ છે x ની જગ્યાએ આપણે 3 minus x cube raised to 1 by 3 મૂકીશું અને આ ક્યુબ પણ as it is રહેશે એટલે આ 3 આ માઈનસ આની જગ્યાએ આપણે 3 minus x cube raised to 1 by 3 આટલી કિંમત મૂકી. આ ક્યુબ આ રહ્યા અને raised to 1 by 3 બહાર લખ્યા છે. આ 3 કેન્સલ કૌંસ ઓપન કરો 3 minus 3 plus x cube 3 કેન્સલ x cube raised to 1 by 3 3 કેન્સલ એટલે x. 14મો એક્ઝામ્પલ f from r minus -4 by 3 to r fx is equal to 4x upon 3x plus 4 દ્વારા વ્યાખ્યાયિત છે. f નું પ્રતિવિધેય g, f નો વિસ્તાર 2 r minus -4 by 3 એ ખાલી જગ્યા દ્વારા મળે છે. અહીં આપણે પ્રતિવિધેય આપી દીધા છે એટલે આના બરાબર y લઈ લઈએ. y is equal to 4x upon 3x plus 4 અને x ની કિંમત શોધી કાઢીએ અને આ સાઈડ ગુણી કાઢીએ. 3x into y plus 4y is equal to 4x. 3xy minus 4x is equal to minus 4y. x common 3y minus 4 is equal to minus 4y. x is equal to minus 4y upon 3y minus 4. છેદમાંથી માઈનસ કોમન કાઢી લે. અંશનો છેદનું માઈનસ કોમન એ કેન્સલ થઈ જશે. 4y 4 minus 3y એટલે f નું પ્રતિવિધેય આપણને 4y upon 4 minus 3y મળશે એટલે કે D વિકલ્પ 4y upon 4 minus 3y B વિકલ્પ.